રણમાં પહોંચી ગયા ને જોઈ લો અહીંયા આપણા છોકરા આપણને પાણી પાશે આ અગરિયાના આપણા બધા છોકરા એને આપણે બહુ સેવા કરે. કેમ છો ભાઈ, મજામાં? શ્રાદ્ધ દાદાના દર્શન કરી લો અને અગરિયાના છોકરા કઈક આવે તે ભણવાની સુવિધા હે. દાદાએ દર્શન કરવા જઈને બે યાત્રી છે ને આપણે હાલીને જાય પુલ તો આપણે ટપી ગયા હે, પણ એમને હે ને કદાચ પાણીની હે ને આપણે કદાચ મદદ દઈ દીજો. હા મારા જેવું દેખાય સ્ટેન્ડ હે ભાઈ, તમારું હે એવું? 2 કરોડ નું છાપરું હે ને એવું મારે 2.5 કરોડ નું સ્ટેન્ડ હે. ઢીલા પડે હે, ઢીલા જ પડે ને યાર. મારા 9 નંબરના પગાર ખાય આપડા પાટે આવે અને કાવો નો બનાવી અને પ્રદીપભાઈ ને કાવો નો પઈ તો એવું બને યાર. રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર. તો આજે જવાનું આપણે વચ્છરાજ દાદાએ દર્શન કરવા અને એક ક્રિએટર આવે છે, તમને ખબર જ છે, થંબનેલ જોઈ લીધું છે ઉપર. તો હાલો એમને જ લઈને આપણે જવાનું વચ્છરાજ દાદાએ દર્શન કરવા. હજી ધાંગધ્રાથી આપણે થોડોક આગળ પહોંચ્યા છે, બાકી મચી ઓંડા આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે દુકાને જવાનું. જો એક મિત્ર આવે આપણા અશોકભાઈ જે જસવંતપુર છે, એ ક્રિએટર છે, વિડીયો બનાવે. તમને આઈડી દેખાડશું. હારિયા માજી દુકાને બેસો ને આખો દી દુકાને બેસો ને. આ દુકાને માન બેવાનું છે અને આપણે જવાનું છે વચ્છરાજ દાદાએ દર્શન કરવા. પેલો પ્રદીપભાઈ ધાંગધ્રાઈને આવી ગયા. ધાંગધ્રાઈ નું બોટાદીન ઠેઠ આવી ગયા. શું કે સીતારામ માંડ પગ્યા અહીંયાથી અહીં પગ્યા. એની કહાની કહીશ ને તો ફિલ્મ ઉતરી જાય આના લીધે. અમિતભાઈ તમે વ્લોગ માં જોઈ લીજો, અત્યારે કીધે જેવું નથી રહ્યું. કોઈ વાંધો નહીં, હાલો એમના વ્લોગ માં જોજો, કારણ કે આપણા વ્લોગ માં ન આવે. દાદાએ દર્શન કરવા જઈને બે યાત્રી છે ને આપણે હાલીને જાય પુલ તો આપણે ટપી ગયા, પણ એમને હે ને કદાચ પાણીની હે ને આપણે કદાચ મદદ દઈ દીજો. હાલીને જાય પૂછી જોઈ હું એમને જરૂર. રણમાં પહોંચી ગયા ને જોઈ લો અહીંયા આપણા છોકરા આપણને પાણી પાશે આ અગરિયાના આપણા બધા છોકરા એને આપણે બહુ સેવા કરે. તો અહીંયા એને આપણે પાણી પીવાનું. હાલો દાદા રસ્તે આવતા રહીએ મળી ગયા આપણા અગરિયા ભાઈઓ. કેમ છો ભાઈ, મજામાં? મજામાં હો ભાઈ. દાર પાણી નાખો એવું હે? મરોટ આવ્યો પાણી એવું થયું કોત ખરા? આ જો પ્રદીપભાઈ ને આપણે સમજાવવાનું છે કે આ કેવી રીતે દાર પાડે ને કેટલી અગરિયા મહેનત કરે. તો હાલો બધું દેખાડી. ઠેઠ લાગીને રસ્તો થોડો ખરાબ છે, તમે બધા દર્શન કરવા આવો ને તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે એને બાઇક ને હે ને હાવ હરવે રાખજો. બાકી રસ્તો મેં ઠેઠ લાગીને જોયો હાવ ખરાબ છે. બાકી હાલો આવું તો આપણે ટુકડે જ પહોંચી ગયા, તમને દાદાના દર્શન કરાવી દઈ. પાછળ જો ભાઈ કા પ્રદીપભાઈ. તો ફાઇનલી પહોંચી ગયા દાદાના આપણે મંદિરે. જોઈ લો પ્રસાદી આપણે લઈ લીધી છે ને હું સીધું જવાનું આપણે દાદાએ દર્શન કરવા. હાલો પ્રદીપભાઈ એમને પ્રસાદી લેવડાવી દીધી છે. ચાલો હાલો ફાઇનલી પહોંચી ગયા દાદાના મંદિરે. જો આ હે આપણું દાદાનું મંદિર. દર્શન કરી લઈને તમને કરાવું. વચ્છરાજ દાદાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય વીર વચ્છરાજ દાદા લખી નાખજો. હજી તમને જૂના મંદિરને તમને દર્શન કરાવું. દાદાના તો આપણે દર્શન કરી લીધા, પણ તમને જૂના મંદિરને હું તમને દર્શન કરાવું. જો આ હે દાદાનું જૂનું મંદિર. હાલો સૌથી પહેલા તમને હવે અહીંયા દર્શન કરાવી. એ મંદિરને તમને કરાય, પણ એ મંદિરને દર્શન કરાવ. વચ્છરાજ દાદાના દર્શન કરી આવતા રહીએ. જો આપણે જય વીર વચ્છરાજ દાદા ભોજનાલય. હવે જવાનું આપણે પ્રસાદી કરવા. વચ્છરાજ દાદાના દર્શન કરીને આપણે ઢોલીની સમાધિ આવતા રહીએ. જો આપણે આવતા રહીએ ને પ્રદીપભાઈ હે ને ઢોલના ભણકારા સાંભળશે, સાચા મનને સાંભળશે ને સંભળાય છે. હા અને જો આપણા હારે થોડાક ફોલોવર મિત્ર મળી ગયા છે. હા કયું ગામ ભાઈ? મેર ઉપર. મજામાં ને? મજામાં ભાઈ. બધા મેર ઉપર. દાદા સેવા કરવા આવ્યા છે વચ્છરાજ બેઠે. અને આ બધા જો સેવાનું કામ કરે છે, બધા સેવાનું કામ જ કરે છે. રણમાં વિચારો એટલા દૂર સેવાનું કામ કરવા આવે છે. સારું ભાઈ, મસ્ત કામ કરો ભાઈ તમે. જય વચ્છરાજ દાદા. જો આ લોકો સેવા કરે અને તમને એક આ જગ્યાએ તમને ખાસ સૂચના આપું, તમે ગમે ત્યારે દર્શન કરવા આવો ને એટલે કચરો છે ને બધું તમે કચરા પેટીમાં નાખજો. આ જગ્યાએ કોઈ તમે કચરો ન કરતા, પ્લાસ્ટિક ન વેરતા. લોકો બહુ સેવા કરે છે, આપણે આ કચરો કરે નહીં આ જગ્યાએ આવી, અને એ ખાસ વસ્તુની તમે ધ્યાન રાખજો. બ્લોગર જ છે બધા. આગળ ગાયું છે દાદાની. અને આ રહ્યા મેહુલભાઈ ઘોષનો વિડીયો બનાવી નાખો એક. હાલો તો એક જ મિનિટ આવે, માઇક પકડો યાર. શું કે મજામાં ભાઈ? બસ મજામાં, ફૂલ મોજ. ફોટા પાડ્યા, પણ ગૌ માતાને હે ને આવવાનું હતું અંજેલો. આ હે ને ગાયો દુવાનું ચાલુ છે ભાઈ. જો અહીં ગાયો દુવાનું ચાલુ છે. આ હે વચ્છરાજ દાદાની બધી વેગળ ગાયો. પેલો શરૂઆતમાં હે 400 જેટલી ગાયો હતી, અત્યારે એને 8000 થી પણ વધુ ગાયો છે. દાદાએ તો દર્શન કરવા એટલે ગૌશાળામાં આવું ન ભૂલતા.
ગૌશાળામાં ફરી પાછા આપણે બહાર આવતા રહીએ. જો શું કે ભાઈ મજામાં? મજા મજા મજા. એ ભાઈ એ રામ ફિરસી ઓ ભાઈ. રણમાં વછરાજ દાદાનો રસ્તો ધાંગધ્રા સાઈડની ચાલુ થઈ ગયો છે અને જીજુવાડા સાઈડની ચાલુ થઈ ગયો છે. અને બીજી કઈ સાઈડ આપણે ભાઈ? અમરાપુર અને બીજું કયું? બાસપા. એ બધી સાઈડ આપણે રસ્તો ચાલુ થઈ ગયો છે. બીજું એક કયું કીધું ભાઈ તમે? કોરધરા. એ સાઈડે આપણે રસ્તો ચાલુ, એટલે બધી સાઈડ રસ્તો ચાલુ થઈ ગયો છે. પણ રસ્તો થોડો ખરાબ છે એટલે તમે એને ખાસ વાહન હાંકવામાં ખાસ ધ્યાન રાખજો. વછરાજ દાદાના દર્શન કરીને આપણે પાછા વર્તતા ને જોઈ લો. પછી આવતા રહીએ આપણે અગરિયાની સ્કૂલ બસ. જે અગરિયાના છોકરા માટે છે ને સરકાર અહીં સ્કૂલ બસ મૂકે ને. જો અગરિયાના છોકરા કંઈક આવે તે ભણવાની સુવિધા છે. રણમાં અગરિયાના છોકરા આ જગ્યાએ જ ભણવા આવે, કારણ કે રણમાં કામ હોય એટલે અગરિયા બધા રણમાં આવતા રહે. અને પછી ભણવા તો જઈએ કે નહીં, છોકરા હારે જ હોય. તો એના માટે કે સરકારે જો કંઈક આવી સુવિધા રાખી છે. જો કંઈક આવી રીતનું બધું છે. વછરાજ દાદાએ આપણે દર્શન કરીને આવતા હતા ને જો છેક રાજસ્થાન થી માણસો જો આપણે જાય દ્વારકા, અત્યારે રણમાં હે બધા. જય દ્વારકાધીશ. વછરાજ દાદા હી બધે ફરતા સીધા આપણા પાટે આવતા રહ્યા. જેલો હાજ પડી જાય યાર, હાજ હાજી આપને અત્યારે કઈ ખબર નહીં પડે. અમને હૈલા હે બધે ઝાડવું ઈ પરાશી કહેવાય. હવે જવાનું આપણે પાટે આટો મારવા. ચલો એમને દેખાડી મીઠું. ધી નેક્સ્ટ ડે પગની અંદર તો કાલ દાદાએ દર્શન કરીને હું પાછું જવાનું આપણા પાટે. જોઈ લો પ્રદીપભાઈ બી તૈયાર થઈને કમ્પ્લીટ નહીં બી આવતા રહ્યા છે. હવે સીધા લઈ જવાના પાટે. દાદાને માર્ગે એક આપણે રીલ શૂટ કરવાની છે. ચલો હાલો સીધા પછી પાટે જ જવાનું. પાટા અંદર આટો મારવાનો. ફાઇનલી આપણા સાપરે આવતા ને હવે આપણે સમજાવવાનું પ્રદીપભાઈ એમને અને અમિતભાઈને કે મીઠું કેવી રીતે બને. બધી પ્રોસેસ દેખાડી, કોઈ દેખાડી, બધું દેખાડી. ચલો હાલો. ચાળવે બને યાર મીઠું. પાણીમાં ઓગળી જાય બધું સમજાવો હાલો તમને. મીઠું જાળવે બને એવી કોમેન્ટ કરે માણસો. આટલા વિડીયો બનાવતા હજી ખબર નહીં પબ્લિકને. સૌથી પહેલાં તો આપણે એમને કોઈ દેખાડી અને સોલરથી કેવી રીતે મીઠું, સોલરથી પાવર કેવી રીતે આવે અને કેવી રીતે મોટર હાલે એ બધું આપણે સમજાવ્યું પ્રદીપભાઈ એમને. તો હવે સીધા પાટે લઈ જવાના. અમિતભાઈને બીને આપણે સમજાવ્યું આને આ પાણીને મીઠું બને. તો હજી પ્રોપર માહિતી દેવાની છે પ્રદીપભાઈને. હાલો સ્ટેન્ડ લઈને પહોંચી જાઓ. હાલો ભાઈ હાલો. હા મારા જેવું દેખાય સ્ટેન્ડ હે ભાઈ? તમારું હે એવું? 1 કરોડનો છાપરો હે ને એવું મારે 2.5 કરોડનો સ્ટેન્ડ હે. અચ્છા એવું હે. આપણે હે ને પ્રદીપભાઈ ને આપણે લઈને આવતા રહીએ પાટે. હવે જો હોલ બૂટ પહેરીને આપણે ઉતારવાના હે. જોઈ લો અમિતભાઈ પહેલી લીધા. સૌથી પહેલા અમિતભાઈનો વારો હે. કેમ હે ભાઈ ફિટિંગ? ઢીલા પડે હે. ઢીલા જ પડે ને યાર. મારા 9 નંબરના પગાર ખાય. મારે 7 નંબર જ છે. બાદશાહ હે. કોઈ વાતો નહીં. હાલો બાદશાહને ઉતારી આવું પાણીમાં અને દેખાડી બધી પ્રોસેસ સમજાવી. પેલા હું તો પહેલો ભાઈ મેં એને પહેરાઈ ગઈ ભાઈ યાર. મેં કીધું તું કે આ ગારો હે ને યારનો ગારો ખાસ. મેં કીધું આ બધી હરખી જમીન કોઈ વાતો નહીં. બગડ્યું નહીં બહુ બૂટ. જો કે આ આવે ને આ વસ્તુ ન થાય નવા માણસ. એ તો કઈ અલગ જ વસ્તુ થાય, સમજી ગયા. કોઈ વાતો નહીં, ધોઈ નાખશું હાલો ખારા પાણી. અચ્છા એમ રાખી દીજો, કોઈ વાતો નહીં. પ્રદીપભાઈ ને આપણે પાટામાં લઈને આવતા રહીએ. એમને ખેંચાવવાનો દંતારો. જો કે ટ્રાય કરી આવડે કે નહીં? ખેંચો જ ભાઈ? આવડે હો મને. અચ્છા આવડે? આમ જ ખેંચવાનો. ટ્રાય કરો, ખબર પડશે યાર. જોઈ લો કિસ્સો. રિવિશમાં ગેર એને મારવાનો. આગલો ગેર નહીં હો ભાઈ. પીછું આવડી ગયું ભાઈ. આવડી ગયું. ઓલા ભાઈ ટ્રાય કરાવો. કેટલી દાડી આપશો? દાડી અહીં 500 આલે, પણ તમે થોડાક પ્રીમિયમ હોય એટલે 700 આપી દઈશું. 200 રૂપિયા વધે ને યાર. એથી પણ દરરોજ આવવું પડે ભાઈ. હાલો મને આવડે હો ખેંચતા. અચ્છા આવડે? હા આવડે. ટ્રાય કરો, ખબર પડે. 1 2 અચ્છા નેટવર્ક નથી આવતું. માંડ આવે છે. હાલે હમણાં નાખી દો. રિવિશ નો ગેર હો ભાઈ. તમને રિવિશમાં આવડતું નહીં. શીખડાઈ દઈશ હું. શીખડાઈ દઈશ ભાઈને. દાડી નહીં મળે ભાઈ. આવી જ કરશો તો મજૂરમાં રાખશો? મજૂરીમાં જ રાખશું, પણ 700 પ્રદીપભાઈ 700 ને તમને 500. લે તો તમારા ફોલોવર ઓછા યાર. ફોલોવર વધુ દાડી. હા એવું. સાપરે પાસે આવતા રહે ને. હવે એમને કોઈ દેખાડવાની છે અને અમુક વસ્તુ પાડોશી પાટે લઈ જવાના. તો એ દેખાડતા ચાલો. હવે આવતા રહે આપણે પ્રદીપભાઈ એમને આ કોઈ દેખાડવા જઈએ. ક્યાં પાણી આવે રૂબ.
ખાસ ધ્યાન રાખજો યાર હો ભાઈ તમે આપણા પાટે આવે અને કાવો ન બનાવી અને પ્રદીપભાઈ ને કાવો ન પઈ તો એવું બને યાર એક વખત કાવો ચાખો બ્લેક ટી યાર બ્લેક ટી તો ભાઈ ને પાવી જ જોઈ લાસ્ટમાં હે ને બધાને આપણે બ્લેક ટી પઈ કહુંબા નહીં ભાઈ કાવો હે અંદર આદુ બાદુ નાખ્યું કે નહીં ભાઈ અચ્છા આદુ હતું લગભગ આ બધી સુવિધા રાખી મસાલા વાળી ઈ જા ચાન ખાંડ જ આવે કે બીજું કઈ વધારે ન આવે ભાઈ બ્લેક ટી માં એવું જ બ્લેક ટી એટલે મુજબ દૂધ નહીં ઈ બ્લેક ટી ઓકે એટલો જ ફેર સમજી ગયા પ્રદીપભાઈ એ તો પીવો પછી તમને અંદાજ આવશે હાલો બ્લેક ટી કમ્પ્લીટ થઈ ગઈ છે ચલો હાલો એમને હે ને પી દી હાલો મહેમાન ગતિ અહીં ખાટલે બેહો ભાઈ તમે યાર સ્પેશિયલ હે ને તમારે વીઆઈપી ટ્રીટમેન્ટ છે એટલે વીઆઈપી ટ્રીટમેન્ટ હોય સુવિધા 2 કરોડની ઝૂંપડી છે યાર ચલો હાલો હવે જવાનું છે સીધું ઘરે બપોરનો 1 જેવો વાગી ગયો ને સીધું જ ઘરે જવાનું બાકાજી